વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 અને એમાં પ્રકરણ 1 વ્યવસ્થિત સંપૂર્ણ પૂરું થયેલું છે અને હવે પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરવાની છે. ધોરણ 9 નું પ્રકરણ નંબર 2 જેનું નામ બહુપદીઓ. બરાબર, પ્રકરણ 2 બહુપદીઓ. બહુપદીઓનો આજનો બેઝિક લેક્ચર છે. તો શરૂઆત કરીએ બેઝિક લેક્ચરની, પછી 2.1 2.2 બધું ચાલુ થશે. તો જોઈએ બેઝિક લેક્ચરમાં. તો સર્વપ્રથમ ચલ એટલે શું? બરાબર, બહુપદી છે એની અંદર ચલ આવશે. ચલ કોને કહેવાય? ઘાત અથવા તો ઘાતાંક કોને કહેવાય? સહગુણક કોને કહેવાય? અને અચળ પદ કોને કહેવાય? આટલો બેઝિક ખ્યાલ આપણે મેળવવાનો છે. ચલ કોને કહીશું? ઘાત અથવા તો ઘાતાંક કોને કહેવાય? સહગુણક કોને કહેવાય? અને અચળ પદ કહેવાય કોને? બરાબર, તો જોઈએ. અહીંયા આપણું મુખ્ય સૂત્ર આપેલું છે બહુપદીનું, તો કે ax² + bx + c = 0. બરાબર, આ છે આપણું મુખ્ય બહુપદીનું સૂત્ર. શું છે? ax² + bx + c. બરાબર, આ બહુપદીનું મુખ્ય સૂત્ર છે. હવે આની અંદર ચલ, સહગુણક, અચળ પદ આ બધું કોને કહેવાય? પહેલા તો એક ઉદાહરણ આપ્યું. a એટલે કે 10x². a ની જગ્યાએ 10 મૂકે, b ની જગ્યાએ 3 મૂકે, 3x, અને c એટલે કે 7. બરાબર, આટલી વસ્તુ આની અંદર મૂકેલી છે. બરાબર, આ ઉપરથી ના જવું જોઈએ લેક્ચર. બરાબર, અને ઉપરથી જાય તો વાંધો નહીં, એટલે જ્યારે વ્યવસ્થિત 2.1 દાખલા ભણશો ત્યારે વધારે ખ્યાલ આવી જશે. બરાબર, હવે તો આની અંદર મારે એટલું જ સમજાવવાનું છે કે અચળ પદ કોને કહેવાય, ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, ઘાત અથવા તો ઘાતાંક કોને કહેવાય. તો અહીંયા જુઓ, ax² + bx + c એનું ઉદાહરણ આપ્યું. 10x² + 3x + 7. હવે જો આ જે આગળ 10 છે એ x² નો સહગુણક કહેવાય. જે આ x² છે એનો સહગુણક કહેવાય. બરાબર, સહગુણક એટલે કે જેની સાથે ગુણાયેલું છે તે. x² ની સાથે 10 ગુણાયેલો છે તો 10 એનો સહગુણક. આ ખાલી x ની સાથે 3 ગુણાયેલો છે તો એ 3 છે એનો સહગુણક. બરાબર, પછી જે મોટામાં મોટી ઘાત હોય એને તો ઘાત અથવા તો ઘાતાંક કહેવાય. મોટી ઘાત કઈ? તો કે 2. તો આ થઈ તમારો ઘાતાંક અથવા તો ઘાત. બરાબર, જે આલ્ફાબેટ છે x, અહીંયા પણ x, y હોય તો y, z હોય તો z, કોઈ પણ હોઈ શકે. બરાબર, એને ચલ કહેવાય. શું કહેવાય? ચલ કહેવાય. અને જે એકલો હોય છે, બરાબર, જે એની વર્ગય નથી, એની સાથે ABCD નો કોઈ આંકડો નથી, એટલે કે આલ્ફાબેટ પણ નથી, એને અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. બરાબર, હવે હું વ્યવસ્થિત સમજાવું. ચલ તો કે જે આ તમે ઉદાહરણ જોવો છો એની અંદર ચલ શું છે? તો કે x. ચલ એટલે કે આલ્ફાબેટ, ABCD નો કોઈ પણ આંકડો, x જે છે એને કહેવાય ચલ. શું કહેવાય? ચલ. બીજું આપ્યું ઘાત અથવા તો ઘાતાંક. બરાબર, આની અંદર મોટામાં મોટી ઘાત કઈ? તો ઘાત છે 2. બરાબર, તો આ થઈ તમારી ઘાત અથવા તો ઘાતાંક. બોલો, ખબર પડી? નેક્સ્ટ, સહગુણક. સહગુણક એટલે અહીંયા જે x² છે, જો વર્ગનો સહગુણક પૂછ્યો હોય તો 3 લખી શકો, અથવા તો ખાલી x નો સહગુણક અથવા તો x ની 1 ઘાતનો સહગુણક તો ખાલી 3 લખી શકો. એટલે કે આની અંદર મેં બંને દર્શાવ્યા છે. 10 પણ થાય અને 3 પણ થાય. બરાબર, x સહગુણક શું છે? 10 અને 3. બોલો, ખબર પડી? અને એની સિવાય શું બધું? તો કે અચળ પદ. અચળ પદ એ જેની સાથે x, y, z કંઈ ગુણાયેલું નથી, એકલો છે, 7 અને 7. બરાબર, 8 હોય, 7 હોય, જરૂર નથી 7 જ હોય. બરાબર, એને કહેવાય અચળ પદ. બરાબર, ક્લિયર? તો આ બેઝિક સમજ હતી, બસ આટલું જ છે. બરાબર, લેક્ચર પૂરો, દાખલો પૂરો. દાખલો તો છે જ નહીં, એટલે લેક્ચર બેઝિક લેક્ચર પૂરો. બરાબર, સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.